મિત્રો આપણી આજની વિડીયો એક અલગ કન્ટેન્ટ સાથે છે. મિત્રો આપણને ખબર છે અત્યારે શાળામાં વિજ્ઞાન મેળો ચાલે છે. તેથી અમે આપણા માટે એક નવી સિરીઝ લઈને આવ્યા છે ગામડાના વૈજ્ઞાનિક. આજની વિડીયો એકદમ ખાસ છે કારણ કે આજે આપણે કોઈ સામાન્ય વિજ્ઞાન મોડેલ કે પ્રોજેક્ટ નહીં પણ મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલ એક સ્માર્ટ અને જીવન બચાવનાર ડિવાઇસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ વિમેન સેફટી કિટ, મહિલા સુરક્ષા માટે આધુનિક ઉપકરણ. આ પ્રોજેક્ટ બનાવ્યું છે અમારા ગામની શિક્ષિકા સોહાનાબેન હસનભાઈ મુખીજીઓ. અત્યારે જેથી પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક છે. તેમના અને તેમની શાળાના 2 પ્રતિભાશાળી બાળાઓ લોઢા નિશ્વાબેન રાજુભાઈ, લોઢા દેવાંશીબેન રાજુભાઈ દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેની સંપૂર્ણ માહિતી સોહાનાબેન આપશે. નમસ્કાર શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો અને આદરણીય મહેમાનો. આજના વિજ્ઞાન મેળામાં અમારી પગાર કેન્દ્ર શાળા જેથી તરફથી 2 હોશિયાર વિદ્યાર્થીની લોઢા નિશ્વાબેન રાજુભાઈ અને લોઢા દેવાંશીબેન રાજુભાઈ એ ખૂબ જ ઉપયોગી અને સમયાનુકૂળ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. માર્ગદર્શિકા તરીકે એમને માર્ગદર્શન મળ્યું છે શ્રીમતી સોહાનાબેન હસનભાઈ મુખી તરફથી. મિત્રો, આજે અમે જે પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ તેની માહિતી નીચે મુજબ છે. પ્રસ્તાવના આજના સમયમાં મહિલાઓને ઘણીવાર મોડી રાત્રે એકાંતમાં તથા સુમસામ જગ્યાએ જવાની જરૂર પડતી હોય છે. એ સમયે મહિલા જાતે પણ અસુરક્ષિત મહેસૂસ કરે છે અને તેના પરિવારજનોને પણ સતત ચિંતા રહે છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓને સ્વરક્ષણ મળે અને પરિવાર સુધી લોકેશનની માહિતી તરત પહોંચે એવા હેતુથી અમે આ સુરક્ષા ઉપકરણનું મોડેલ તૈયાર કર્યું છે. કૃતિ તૈયાર કરવાનો હેતુ: આજની મહિલા ઘરકામ ઉપરાંત સર્વિસ, ઓફિસ, હોસ્પિટલ, સ્કૂલ વગેરે જગ્યાએ કાર્યરત છે. તેમને મોડી રાત્રે ફરજ બજાવવી પડે છે અને આવા સમયમાં છેડછાડ, હેરાનગી, અપહરણ જેવી ઘટનાઓ વધી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે મહિલાઓને સ્વરક્ષણ માટે તાત્કાલિક સાધન મળે, મુશ્કેલી સમયે અવાજ, લાઇટ અને જીપીએસ દ્વારા સહાય મળી રહે, હુમલાખોર ડરી જાય અને મહિલા સુરક્ષિત રીતે બચી શકે. સિદ્ધાંત: ડીસીથી એસી વિદ્યુત રૂપાંતરણ, વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ, ઇલેક્ટ્રિક શોક સિસ્ટમ, જીપીએસ આધારિત સ્થાન માહિતી પ્રણાલી. સાધન સામગ્રી: પ્લાસ્ટિકની ડબ્બી, પર્સ, ચંપલની જોડ, લાઇટ, એલઆઈડી મ્યુઝિક, સર્કિટ, મચ્છર મારવાના રેકેટની સર્કિટ, સ્વિચ બેટરી, જીપીએસ ટ્રેકર, લિથિયમ બેટરી, પાવર બેંક માટે સર્કિટ. કાર્યપદ્ધતિ: શરૂઆતમાં પર્સની અંદર મ્યુઝિક મોડ્યુલ મૂકવામાં આવ્યું, જેમાં પોલીસ સાયરન જેવી ધ્વનિ બહાર આવી શકે તેવું ગોઠવ્યું. પર્સની બહાર એલઈડી લાઇટ લગાવવામાં આવી, જેથી અંધારામાં મદદ મળે. પર્સની અંદર જીપીએસ ટ્રેકર ગોઠવ્યો, જેથી મહિલા ક્યાં છે તેનું લોકેશન પરિવારને તરત મળી રહે. મહિલાને મોબાઈલ ચાર્જ કરી શકાય તે માટે પર્સમાં પાવર બેંક સેટઅપ મૂકવામાં આવ્યો. ચંપલની નીચેના ભાગે કટિંગ કરીને મચ્છર મારવાના રેકેટની કરંટ સર્કિટ મૂકી, જો કે નાનો પરંતુ અસરકારક ઇલેક્ટ્રિક શોક આપે છે. એક અલગ ડબ્બીમાં લિથિયમ બેટરી મૂકીને સમગ્ર સર્કિટને પાવર સપ્લાય પૂરું પાડવામાં આવ્યું. વ્યવહારિક ઉપયોગિતા: મહિલા જ્યારે કોઈ સુમસામ કે જોખમી જગ્યાએ હોય અને તેને શંકા થાય કે કોઈ હુમલો કરી શકે છે, ત્યારે પર્સ પરનો સ્વિચ ચાલુ કરવા સાથે પોલીસની સાયરનની અવાજ જેવી મ્યુઝિક વગાડશે. આથી હુમલાખોર ડરીને દૂર ભાગી જાય છે. જો હુમલાખોર આગળ આવે તો મહિલા પર્સ અથવા ચંપલમાં લગાવેલી સિસ્ટમથી ઇલેક્ટ્રિક ઝટકો આપી પોતે બચી શકે છે. જીપીએસ ટ્રેકર: મહિલાનું લોકેશન પરિવાર સુધી તરત પહોંચે છે. જીપીએસ પર ફોન કરવાથી વાતચીતનો અવાજ પણ સંભળાય છે. પર્સમાં આવેલા ચાર્જિંગ પોઈન્ટથી મહિલા પોતાનો મોબાઈલ તરત ચાર્જ કરી શકે છે, જે ઇમરજન્સી સમયમાં ખૂબ જરૂરી છે. હાથમાં પહેરવામાં આવતા બ્રેસલેટથી પણ મહિલા હુમલાખોરને નાનો કરંટ ઝટકો આપી શકે છે. સંદર્ભ: થોડા સમય પહેલા કોલકાતામાં બનેલી એક ઘટનામાં મોડી રાત્રે હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પર એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે નર્સ પાસે કોઈ સુરક્ષા સાધન ન હોવાથી તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટનાથી પ્રેરાઈને વિચાર આવ્યો કે મહિલાની સુરક્ષા માટે એવું ઉપકરણ બનાવવું જોઈએ જે મહિલાની સાથે 24 કલાક રહે, જેમ કે પર્સ, ચંપલ અને હાથમાં પહેરાતું બ્રેસલેટ. એ વિચારથી જન્મ્યું આ પ્રોજેક્ટ સ્માર્ટ વિમેન સેફટી કિટ. અંદાજિત ખર્ચ: આ સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ માત્ર ₹675. અંતમાં, આ પ્રોજેક્ટ માત્ર વિજ્ઞાનનો નમૂનો નથી, પરંતુ મહિલાઓની સુરક્ષા માટેનું
એક મહત્વનું અને ખૂબ ઉપયોગી આવિષ્કાર છે. જો વિડીયો ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તમારો સપોર્ટ જ અમને નવી સફર કરવા પ્રેરણા આપે છે. તો ચાલો ફરી મળીશું એક નવી સફર સાથે, નવી જગ્યાઓ, નવી યાદો અને નવી મજા લઈને. ધન્યવાદ મિત્રો. ક્યુ